રાજકોટમાં મામા ભાણેજીના સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવે છે, જેમાં એક શખ્સે માનેલી બહેનની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરીને મામા ભાણેજીના સંબંધો લજવાયા હતા. ભાણેજ પર દુષ્કર્મ કરનાર મામાને ધોરાજી સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ ધોરાજીની સેશન કોર્ટે પોસ્કોના આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામણને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. આ અંગે સરકારી વકીલ કાર્તિક પારેખે જણાવ્યું હતું કે ધોરાજીમાં ભોગ બનનારના પિતા ધોરાજીમાં મજૂરી કામ કરતા હતા. તેમની દીકરીને અક્ષય ઉર્ફે અક્કી હીરામણ કે જે ભોગ બનનારના મામા થતા હતા, તેઓ ભગાડીને લઈ ગયા હતા. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી તરફથી એવો બચાવ કરવામાં આવ્યો હતો કે ભોગ બનનાર સાથે તેમના પ્રેમ સંબંધ હતા. તેઓ લગ્ન કરવા માંગતા હતા, પરંતુ ભોગ બનનારના પિતાને તેના લગ્ન પોતાની બહેનના દીકરા સાથે કરવા હોવાથી તેમને ખોટી રીતે ફસાવવા માટે ફરિયાદ દાખલ કરી છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લીધા બાદ ભોગ બનનારની જુબાની પણ લેવામાં આવી હતી. ભોગ બનનાર અને આરોપી પક્ષ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે પણ ગયા હતા, પરંતુ હાઈકોર્ટમાંથી હુકમ મળ્યો ન હતો. સરકાર પક્ષે દલીલ કરી હતી કે ભોગ બનનારની ઉંમર 18 વર્ષની થી નાની છે, એટલા માટે તેમની સંમતિની કોઈ કાયદાકીય કિંમત ન ગણી શકાય અને આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈને ધોરાજીની કોર્ટે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામણને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે અને 20 વર્ષની સજા ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે આરોપી તેનો સગો સાળો થાય છે અને ભોગ બનનારને ભગાડી ગયેલ છે અને મહારાષ્ટ્રમાં પોતાના ગામ લઈ ગયેલ છે. તત્કાલીન પીએસઆઈ કે.એમ. ચાવડાએ આ ગુનો નોંધેલ અને તપાસ ધોરાજી સીપીઆઈ શ્રી એ.એમ. હેરમા સાહેબે કરેલી. તપાસના અંતે ચાર્જશીટ થયેલું અને આ ચાર્જશીટ બાદ ધોરાજી કોર્ટમાં કેસ ચાલી ગયો. આરોપી તરફે બચાવ સહમતિનો લેવામાં આવેલો હતો. ભોગ બનનારે પોતાની જુબાનીમાં શરીર સંબંધ કબૂલ રાખેલા હતા. આરોપી અને ભોગ બનનાર અંદરોઅંદર સગા થતા હોય એટલે ભોગ બનનારની જુબાની પછી સમાધાન પણ થઈ ગયું હતું અને સમાધાનને લઈને ગુજરાતની વડી અદાલતમાં પોશિંગ પિટિશન ફાઇલ કરેલી હતી, પરંતુ તે પણ આગળ ચાલી શકી નહીં અને વિથડ્રો કરવી પડી. ત્યારબાદ અત્રેની કોર્ટમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે. અલ્પેશ ત્રિવેદી સાથે સીએન 24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.